મથલ ડેમને વધાવાયું છે। મથલ ડેમ ઓવરફ્લો થતાં મથલના સરપંચ હુસેનભાઈ ખલીફા, ઉપસરપંચ ડાયાભાઈ ભદ્રુ, મથલ ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ સિંચાઈ વિભાગના અધિકારી રસિકભાઈ સુથાર, નિકુંજભાઈ પટેલ તેમજ દિનેશભાઈ મારવાડા, રાજેશ ગરવા, યુસુફ ખલીફા, કિરણ ગરવા તેમજ દરેક સમાજના સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને મથલ ડેમને વધાવાયું હતું। હાલ સમગ્ર કચ્છ જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે અને સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે અનેક ગામના તળાવો તેમજ ચેકડેમો તલાવડીઓ ઓગની ગયા છે ત્યારે મથલ ડેમને પણ વધામણા કરવામાં આવ્યા હતા। આજ રોજ મથલ ડેમ પણ ઓગની ગયું છે। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા। નમસ્કાર સરપંચ સાહેબ। નમસ્કાર સાહેબ, આજે આપના ગામ અંદર જે ડેમનો ઓવરફ્લો થવાથી વધાવવામાં આવ્યો, શું બાબત, શું કહેશો એ બાબતે તમે? જે છેલ્લા 2-3 દિવસથી એક સારો વરસાદ પડી રહ્યો છે। જી, આ વરસાદમાં અમારું આ ડેમ અત્યારે ઓવરફ્લો થઈ ગયું છે જી, અને સારા એવા પાણી પણ આવ્યા છે, જી, જેના લીધે અમે ગ્રામજનોએ આજે આ ડેમને વધાવ્યો છે। જી, જેમાં મારી પંચાયત ટીમ, જી, ગ્રામજનો, સિંચાઈ વિભાગના અધિકારીઓ જી, સાથે રહીને આજે અમે આ ડેમને વધાવ્યો હતો। જી। અને લોકોને શું અપીલ કરશો વરસાદના હિસાબે, જે આજે મારે આગાહીના હિસાબે આપણે શું લોકોને અપીલ કરશો? આખો ગુજરાત જ્યારે રેડ એલર્ટ ઉપર છે ત્યારે અમે પ્રજાને એ જ અપીલ કરશું કે ઘરની બહાર બિનજરૂરી નીકળવાનું ટાળો, જી, તંત્રને સાથ સહકાર આપો જી, અને પોતાનું માલધારી જે વર્ગ હોય એ પોતાના માલને ઊંચાઈવાળા વિસ્તાર ઉપર લઈ જાય, જી, જ્યાંથી કોઈ એવા મોટા અકસ્માતો ન સર્જાય જી, અને પ્રજાને સાથ સહકાર આપે। જી। ધન્યવાદ સરપંચ સાહેબ, વાત Thank કરવા you. બદલ। શું નામ તમારું? જુમાભાઈ, ગામ મથલ કઈ વેરાયટી વાવી છે? 2019 અવનીશ, બરાબર। કઈ કંપનીનું છે? જટરાજા। ઓકે। અને કેવું લાગ્યું તમને? બહુ સરસ છે એમ બહુ માળ ને ઈ કેવી લાગે છે તમને? ના ના જોરદાર। પહેલી મેં માળ અમે કાપી નાખી છે, બરાબર, ઓમ સર્વિસ જોરદાર છે આની। બરાબર છે। લાંબી માળું થઈ આવી બધું? મસ્ત મસ્ત હતી, બધું માલ સારો જ છે બધી આખી। સારો છે ને? હા। અને પેલી ડાળી તમે કાપી નાખી નાખી, હા। એટલે પછી ફૂટ વધી કે શું થયું? ના ના પોટ જામમાંથી એક દાળમાંથી જામ માલ નીકળી, જો તમે આ દેખાય છે ને? બરાબર છે। આમ નીચેથી જ ઘણી બધી ડાળીઓ ફૂટે છે એવું દેખાય છે। હા, ના ના પોટ સારી જ છે, બીજ સ્ટાન્ડર્ડ છે। પેલી વીણીનો માલ છે કે બીજી વીણીનો? ના, આ ત્રીજી વીણીનો ત્રીજી વીણીનો ઉતાર નાખ્યો। 2 વાર ઉતાર નાખ્યો છે એમ ને?